આપનું સ્વાગત છે। હવે આગળના સમાચારો જોઈએ તો સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। લોકમેળા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। મેળાની હરાજીમાં 10%નો વધારો કરાયો છે। 30 જુલાઈએ ટાઉન હોલ ખાતે ટેન્ડરોની હરાજી થશે। આ વર્ષે વધુ રાઇડ્સ અને વધુ સ્ટોલ સાથે લોકમેળો થશે। 13 થી 17 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન થશે। MP શાહ કોલેજના ગ્રાઉન્ડમાં આ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ મેદાન માટે 61 લાખ રૂપિયાની અપસીડ પ્રાઇઝ રાખવામાં આવી। સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળો યોજાઈ રહ્યો છે। તારીખે બપોરે 3:30 માં અમે હરાજીની પ્રક્રિયા કરશું। લાસ્ટ યર અને આ વર્ષમાં એક મોટો ફરક એ છે કે જે આપણા પાસે મોટું ગ્રાઉન્ડ ઉપલબ્ધ થયું છે એના લીધે જે તમારી પહેલી મોટી રાઇડ 16 હતી એ હવે 23 થશે। જે તમારા સ્ટોલ છે, જે પહેલા જ્યાં જગ્યા નહીં હતી, હવે એ અંદરની મેળાની અંદર જ જગ્યા હશે, એમાં સૌથી વધારે સ્ટોલ હશે। એરિયા જો છે એ પહેલા 13 થી 14,000 સ્ક્વેર મીટર હતું, હવે 30,000 થી વધારે સ્ક્વેર મીટર એપ્રોક્સિમેટલી થઈ ગયું છે। ફૂડ સ્ટોલ જે પહેલા 20 હતા એ હવે 48 જેવા ફૂડ સ્ટોલ રહેશે। ચકડોળ પહેલા 5 થી 10 હતા, હવે 20 ની આસપાસ ચકડોળ થશે। અને જે ઓપન સ્પેસ હતી એટલે લોકોને જે મૂવમેન્ટ માટેની સ્પેસ હતી એ 6,000 સ્ક્વેર ફૂટ 5 થી 6,000 સ્ક્વેર ફૂટ ત્યારે હતી, અને આ વખતે એ જો છે એ 13 થી 14,000 સ્ક્વેર ફૂટ જેવી જગ્યા જો છે એ ઓપન સ્પેસ આપણે નક્કી